જય ગૌ માતા દર્શક મિત્રો, આજે તમને મળાવે છે એવા ખેડૂતને કે જેઓ પોતાની વાડીમાં અલગ અલગ નવા નવા પાકનો સાહસ કરતા હોય છે. તો ચાલો મળાવો એમને અને તેમની પાસે જાણીએ. તો સરપંચ, પહેલા આપનું નામ આપજો. મારું નામ કાનજીભાઈ જી કુંવરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. મારા નંબર 9626255960. બરાબર. રાજકોટ થી 24 કિલોમીટર દૂર આવે મારું લાખાપર રોડ ટચ. બરાબર. ગામ થી વાડી 1 કિલોમીટર દૂર શક્તિ ફાર્મ. બરાબર. આ નવી એક્ઝોટિક આઈટમ માં બધું વાવેતર કરું છું. એક્ઝોટિક આઈટમ એટલે રેડ કોબીજ કહેવાય, ટૂંકમાં લાલ કોબીજ. લાલ કોબીજ. હા. હવે હાર્વેસ્ટિંગ હવે પૂરું થઈ ગયું છે, પણ સતાય એટલા છે આ બધા લાલ કોબીજ કહેવાય. આ 1 કિલો થી 1.5 કિલો નું ફળ થાય. 1.5 કિલો. હા. અને આને પાકવાનો દિવસ રોપડી બધી પછી 90 દિવસ. 90 દિવસો કમ્પ્લીટ થાય. પેલા કોબીજ છે આપણે 2 મહિને થાય, આ 1 મહિનો લેટ થાય. બરાબર. હા. પછી આ લેટ્યુસ છે. બરાબર. આ તો નીકળી ગયું છે. આ બર્ગર ને પિઝા માં ને એમાં વપરાય. આના 5 વપરાય ટૂંકમાં, બીજું કઈ નહીં. આ શુભ માં ને એમાં બધી. બરાબર. આ રેડ લેટ્યુસ છે. પછી એક ગ્રીન લેટ્યુસ આવે, લીલું લેટ્યુસ આવે. હા, લેટ્યુસ છે. હવે તો ખીલી ગયું એટલે હવે પૂરું થઈ ગયું. બરાબર. પછી બોકલી નું મારે વાવેતર હતું. આ બોકલી નું દેખાડે તો એ હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું પહેલા મહિનામાં. હવે બોકલી નું પૂરું થઈ ગયું, ગાયું ખાય વાવવા જેવું. આ બોકલી છે. આ 300 ગ્રામ થી 500 ગ્રામ સુધીનું ફળ થાય. બરાબર. આ તો હવે કાપી લીધું એટલે હવે ખીલી ગયું. બરાબર. અને આનું હાર્વેસ્ટિંગ પહેલા મહિનામાં પૂરું થઈ ગયું. આને વાવવાનો સમય હોય 9મો મહિનો, 10મો મહિનો અને 11મો મહિનો, 3 મહિના સુધી વાવી હતી. બરાબર. બરાબર છે. હવે આમાં હાર્વેસ્ટિંગ પૂરું થઈ ગયું. આ બોકલી વાવવાનો 9મા મહિના, 11મા મહિનામાં. અને પુષ્કળ ભાવ મળે, કોઈ એમ કે ભાવ નથી જડતા. તો એના સામાન્ય 50 રૂપિયા સામાન્ય જડે કિલોના. સામાન્ય. હા. અને 1 વીઘામાં 12,000 કે 11,000 રોપા જોઈએ વીઘાની અંદર. જે કોઈ માહિતી જોતી હોય ફોન કરી દેવાનું. ફોન કરવાનો એક ટાઈમ ખરો, 3 વાગ્યા થી 6 વાગ્યા સુધી બપોર પછી. બરાબર. મહેરબાની કરીને બપોર વસારે ન કરો. કલાક કપડામાં ખેડૂ હોય ને, કુવાનો ટાઈમ હોય થોડો. હા, કલાક 1.5 કલાક આરામ કરતા હોય. બરાબર.